રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? હાલો તો આપણે છે અહીંયા આજે મામાને ત્યાં બીજો દિવસ। હવે સવારના કંઈક 7 જેવો ટાઈમ થઈ ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। મંડલી ચાલુ છે, ટુપણી ગામની મંડલી છે। હાલો તો આપણે જઈને જોઈ। આજનો આપણો જે આ કાર્યક્રમ છે એ યુટ્યુબ ઉપર અત્યારે લાઈવ છે। મુરલીધર સ્ટુડિયો સિંહાણ ઉપર આપ લાઈવ જોઈ શકશો। એ નદાણા ગામ નદાણા અને ચાવડા માંડળભાઈ અરસીભાઈ તેમના તરફથી 11,111 રૂપિયા અને
કાલાભાઈ સામતભાઈ 500 રૂપિયા. નગાડા ગામ અને ગોસ્વામી જસવંતગીરી વસરામ 501 રૂપિયા. જામનગર ગામ અને ખનારા લક્ષ્મણભાઈ નારાયણભાઈ 500 રૂપિયા. નગાડા ગામ અને બજરંગ સૈનિક એના તરફથી 2000 રૂપિયા. નંદાળા ગામ અને ચાવડા અર્જુનભાઈ રામ તેમના તરફથી 1500 રૂપિયા. નગાડા ગામ અને રાઠોડ રીણાભાઈ ભીમાભાઈ 2500 રૂપિયા. નગાડા ગામ અને પરમાર સરદારસિંહ ઝાલાભાઈ એલજીભાઈ નામ 1001 રૂપિયા. નંદાળા ગામ અને નકુમ ચોરવાસી રાજાભાઈ વેલાભાઈ 500. Yeah.
બનાવ્યા. શું છે હમતા બધું માતાજીના દર્શન ખૂબ ખૂબ ધન્યવાદ. કામ ખરેખર પરિપૂર્ણ સફળ થયું હોય એટલે જ અહીંયા માતાજી આવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જા હાલ હાલો ભાઈ તો આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ હવે અમારે પ્રસાદી લેવાની છે તો પ્રસાદી લઈ શુદ્ધ ઘી દેશી ઘીન ખીચડી ભાઈ ઘીન ખીચડી હાલો ભાઈ તો ગામમાં જો મનોરથનું કામ પૂર્ણ કરી પ્રસાદી લઈને નીકળી ગયા આપણે હવે આવ્યા છે જો મામાની વાડી રોડને હાવ કાંઠે જ છે પાછળ જો આપણી ગાડી પાર્ક કરી છે રોડને કાંઠે અને અહીંયા રોડને અડીને જ મામાની વાડી છે બે નાળિયેરી છે હતી માતાજી અમે પૈગે લાગવા જાય છે તો હાલો માતાજીને પૈગે લાગી લે જય હતી માતાજી અમે હતી માતાજીના મંદિરે ઊભા છે તો હાલો અમે જઈ દર્શન કરવા અને અહીંયા હૈદરવા દાદાનું ટૂંકમાં હૈદરવાનું ઝાડનું નામ છે હૈદરવા દાદા કહીએ અમે હૈદરવાની માનતા કરવાથી ઉધરહ મટે છે નાળિયેરની માનતા હોય નાળિયેર વધારી જવાનું જ્યાં એનું થડ છે હાલો હું તમને પાછળનો કેમેરો કરીને બતાવું ઝાડું અને પહેલાં અહીંયા દર્શન કરી લે હાલો જો આ બધા અહીં દર્શન કરીને આવી ગયા બહાર હા જીઓ બીજા આ અમારી પર જાજો ઓય બસ હવે બસ આવું જ કંઈક જોઈ કઈ વાંધો નહીં તોડ લ્યો હજી ભાવે એમ હોય એ ભાઈ એમ હાવ એમ ખેંચી ના લ્યો કંઈક રીત હોય કેરા કોઈ દી જઈને ના હોય એવી હાલતમાં લાગ્યા બધા બોલું કરજો માતાજી આ હે મામાન વાડી
મગ હે જો હા હા એટલું પાણી તો ઓટાણું હા હે હો મસલ ચાલો જો આ બધા મારા મામાની વાડી એન્જોય કરે છે બગીચા પૂરી હા કોઈ દી કે ઘેર કંઈ જડતું જ ન હોય એવી હાલતમાં ફોરે છે રાધુ ત્યાં 15 દી થયા હે તોય હજી જતા જતા દાદી ત્યાં આવી હતી વળી કઈક નવીન થઈ વાહ હે જો ત્યાં ઘણા ઝાડવા હે જો સામે હેઠે ચીકુડી બહુ મોટી મોટી છે ત્યાં 9-10 થડ હે એના ઉપર તો બહુ ચડ્યા ને ચીકુડા ખાતા 9-10 થડ હે અમારા જીયનભાઈ કેરમ ભરોડે જો આ હે હૈદરવાનું ઝાડ જો આમાં આવા કંઈક ફળ થાય છે અને કોઈને ભારિયાંગી ઉધરસ કે હોય ને તો માનતા કરે છે આ હૈદરવા દાદાને એટલે ઉધરસ મટી જાય આમાં ફળ ખાજો પણ નારિયેલ ટાઈપના હોય છે અહીંયા ફળ પાન કે નથી અત્યારે અને જે આ ટાઈપના પાન થાય ચાલો તો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે નીકળી જાય મામાની વાડીએ આપણે રાધુના બાપાની વાડીએ કાનો કદાચ ત્યાં જ હશે મામાનો છોકરો જોવા મનોરથમાંથી પ્રસાદી લઈ બધું કામ પૂર્ણ કરી અને પછી અહીંયા આવ્યો છે માલ પાવા પાછો વાં જાહે ત્યાં થાય ને બધા છોકરા કામની ભીડમાં છે સમાજ અત્યારે જ કોકને 4 વાગે 5 વાગે ત્યાં સોંપવાની છે એટલે ફટાફટ એ બધું ચોખ્ખું કરે ને ત્યાં થાય હાલો તો હવે ડાયરેક્ટ જાય મામાને વાડીએ કાનભાઈને હહરનની ઝીણકા મામાની તો જો અહીંયા જ છે મામાની વાડી રોડને ટચ જ છે આ ખેતરે મામાનું જ છે એ નથી વાવલ વાં થોડોક મગ વાવલ છે અને બાકી જો હૈદરવા દાદાનું ઝાડ અને 2 નારિયેલી વાળી મારે મામાની વાડી અહીંથી નંદાણા હાઈસ્કૂલ શ્રી GMDC હતી ને કંઈક નામ બદલી ગયું છે એ સામે જ રહી હું ત્યાં 2 વર્ષ ભણ્યો કિલોમીટર થાય અહીંથી જય શ્રી કૃષ્ણ રામ રામ જો આપણે મામાને ઘેર આવી ગયા 10 રૂપિયાનું શીખ્યાથી તમે જો મોટા નાખે તો મોટા ઓલા થઈ જાય એવું મોટું હાલો આજનો વિડીયો અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ